ચાલજો, વાંધો નહીં, કારણ કે બહુ જ ભીડ હશે. જે પહેલી વાર આવે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. કેવું લાગે તમને? ફરી આવવાની ઈચ્છા ખરી? હેલો ફ્રેન્ડ્સ, નર્મદે હર. નર્મદે હરના જયઘોષ સાથે અમે સૌ જઈ રહ્યા છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે. તો ચાલો તમે પણ મારી સાથે ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા કરો. પાછળ બેઠા છે એના બાજુમાં બેઠા છે કારોબારી. એ બધા કારોબારી ના, એ મુનિમ છે, એકાઉન્ટન્ટ. હવે ધ્યાનથી સાંભળજો, આપણે અહીંયાથી જઈશું, ત્યાં પહોંચીશું, પછી થોડું ચાલવું પડશે. પાર્કિંગની વ્યવસ્થા ત્યાં વધારે ગરદી હશે તો બધાએ સાથે જ રહેવાનું છે. કોઈએ ઉતાવળ કરવાની નથી ચાલવામાં, કારણ કે ચાલતા ભાવે જ નહીં. પહેલી વાત ફાસ્ટ ચાલવાની કોશિશ કરશો નહીં. બધાએ સાથે રહેવાનું છે, સાથે જ આવવાનું છે. કોઈ ખોવાવું ના જોઈએ. હાથ પકડીને ચાલજો, વાંધો નહીં, કારણ કે બહુ જ ભીડ હશે. જે પહેલી વાર આવે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. ધન્યવાદ. વડોદરાથી રામપુરાની આ 2-2.5 કલાકની જર્ની દરમિયાન ભજન કીર્તન તથા થોડી મસ્તી મજાક કરીને અમે પહોંચ્યા રામપુરા, જ્યાં રણછોડરાયજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક આવેલ તિલકવાડા અને રામપુરા ગામ આમ બંને જગ્યાથી શરૂ કરી શકાય છે. આ પરિક્રમા અંદાજે 15 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને પૂર્ણ કરી શકાય છે. આ મેપમાં જોઈ શકો છો, આપણે પહોંચી ગયા છે રણછોડરાયજીના પ્રાગટ્ય સ્થાન એટલે કે કીડી મકોડી ઘાટ પર, કે જેને રામઘાટ પણ કહેવામાં આવે છે.
તો ચાલો રણછોડરાયજીના દર્શન કરીને શરૂ કરીએ મા નર્મદાની પરિક્રમા. ઉત્તરવહીની પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળા દરમિયાન પગપાળા ચાલીને કરવાનું વિશેષ મહાત્મય લખાયું છે. આ એક મહિના દરમિયાન ભારતભરમાંથી યાત્રિકો આ ઉત્તરવહીની માં નર્મદાની પરિક્રમા કરવા માટે આવે છે. શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે ત્યારે તેને ઉત્તરવહીની કહેવાય છે, જે શુભ માનવામાં આવે છે. આમ તેનું ધાર્મિક મહાત્મય વધી જાય છે. જે લોકો આખી નર્મદાની પરિક્રમા કરી શકતા ન હોય તેઓ આ ઉત્તરવહીની માં નર્મદાની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે માં નર્મદાનું નામ જપ કરતા કરતા જેટલા કદમ ચાલો છો તેમ તેમ જાણતા કે અજાણતા થયેલા પાપો કપાય છે. આ માત્ર વહેતી નદી નથી, આ તરલ શિવ છે, તરલ બ્રહ્મ છે. કેમ કે ભગવાન શંકરે હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ તપસ્યા પછી ભગવાનનો પરસેવો નીકળ્યો, તેમાંથી માં ભગવતી નર્મદાની ઉત્પત્તિ થઈ છે. રામ દરબારના દર્શન કરીને અમે પહોંચ્યા ધનેશ્વર મહાદેવ, કે જે સ્વયંભૂ શિવલિંગ છે. તો ચાલો તમે પણ આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને ધન્ય થાવ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જ્યારે પરિક્રમા કરીએ છીએ ત્યારે ફક્ત માની પરિક્રમા નથી થતી. જેટલા પણ વૃક્ષો
તટ પર દેખાય છે એ દરેકે દરેક દિવ્ય આત્માઓ છે. આમને હજારો વર્ષોથી તપ કરીને મા પાસેથી પોતાનું સ્થાન મેળવ્યું છે. આમ વૃક્ષરૂપી દિવ્ય આત્માઓનો પણ વાસ છે. આમ કેવલ માની પરિક્રમા નહીં પણ દિવ્ય આત્માઓની પણ પરિક્રમા કરીએ છીએ જે મા નર્મદાના તટની બંને બાજુએ આવેલા છે. નર્મદે હર.